નમસ્કાર મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ ગુજરાતનો મેપ જોઈ શકો છો। મિત્રો ગુજરાતની બાજુમાં અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ઇફેક્ટ સર્જાઈ છે, જેને કારણે જે માવઠું છે એ ગુજરાતની બિલકુલ વચ્ચોવચ્ચ આવી જશે અને ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો તમે અનુભવતા હશો કે ઘણા દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે, કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે વાયવ્યના પવન ચાલુ થઈ ગયા છે। અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ખાવડા, નલિયા, ગાંધીધામ વગેરેમાં વાયવ્યમાંથી પવન આવે છે। દ્વારકા, જામનગર, થાન અહીંયા પણ વાયવ્યમાંથી પવન ફૂંકાય છે, જ્યારે મહેસાણા, પાલનપુર, અમદાવાદ વગેરેમાં વાયવ્ય તથા ઈશાનમાંથી પવન ફૂંકાય છે। મિત્રો 3જી તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। માંડવી, બાદલી, ગાંધીધામ, રાપર, ખાવડા, નગરપાર્કર, રાધનપુર, થરાદ, પાલનપુર, દ્વારકા વગેરેમાં 3જી તારીખે અને સાંજે 5 વાગે માવઠાની આગાહી છે। 4થી તારીખે પણ કચ્છ તથા દ્વારકામાં માવઠાની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે। 5મી તારીખે પણ ગુજરાતમાં હળવા માવઠાની આગાહી છે, એટલે કે 3, 4 અને 5 તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી છે। જ્યારે 6 તારીખથી ગુજરાતમાં જે પવનની દિશા છે એ ફરીથી ઈશાન તરફની થઈ જશે, જેના કારણે થોડી ઠંડીનું પ્રમાણ વધી શકે છે। મિત્રો ગુજરાતમાં વહેલી સવારે ઉપરના વાતાવરણમાં વાદળા છવાયેલા હતા અને ઉના, જૂનાગઢ, ભાવનગર, વડોદરા, સુરત, વલસાડ આ બધા વિસ્તારમાં મિત્રો વાદળા છવાયેલા છે। જ્યારે બપોરે 1 વાગે મિત્રો ઉના, ભાવનગર વગેરે વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે। 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે અને સવારે 9 વાગે સુરત, વલસાડ વગેરે વિસ્તારોમાં વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળા છવાયેલા રહેશે। એકત્રીસમી તારીખે મિત્રો જૂનાગઢ, ભાવનગર, થાન વગેરે વિસ્તારોમાં ઉપરી સ્તરમાં વાદળા છવાયેલા રહેશે। 1લી તારીખથી મિત્રો વાદળાની જે પ્રમાણ છે એ વધી જશે અને 1લી તારીખે સવારે 5 વાગે મિત્રો જૂનાગઢ, ઉના, ભાવનગર, વડોદરા, સુરત, થાન, જામનગર, દ્વારકા, વલસાડ, અમદાવાદ, દાહોદ આ બધા વિસ્તારોમાં મિત્રો વાદળા છવાઈ જશે। બપોરે 3 વાગે જૂનાગઢ, ઉના, ભાવનગર, વડોદરા, થાન, અમદાવાદ, મહેસાણા, દાહોદ, વલસાડ આ બધા વિસ્તારોમાં ઉપરી સ્તરમાં વાદળા છવાઈ જશે। 2જી તારીખે અને વહેલી સવારે સુરત, વલસાડ, ભાવનગર, થાન, અમદાવાદ અહીંયા ઉપરી સ્તરમાં વાદળા છવાયેલા રહેશે। મિત્રો 1લી તારીખથી વાદળાનું જે પ્રમાણ છે એ વધી જતું હોવાથી ભેજનું પ્રમાણ પણ વધી જશે।